જ્યાં રોડ ની બે સાઈડ ઝાડવા હોય ને તો સમજી લેવાનું જુનાગઢ આવી ગયું. તો તમારું બીજા ભાગમાં સ્વાગત છે. ખરેખર તો જુનાગઢમાં એન્ટ્રી હવે થઈ. ભાઈ પહોંચી ગયા જુનાગઢના પ્રાણી સંગ્રહાલય પાસે. થોડાક જ આગળ આવેલા તો મજેવડી ગેટ પાસે પહોંચી ગયા. ભાઈ જુનાગઢની મોટી ઘડિયાળ જોઈને નીકળી ગયા બહાર. ભાઈ જુનાગઢમાં આપણે કોટેજા ચોક જેવું બલૂન મેક્યું હતું પંખા વાળું. ભાઈ હિવનગર વાળો રોડ પકડીને નીકળી ગયા સાસણ બાજુ. રોડ એટલો ભયંકર હતો ને કે અમારો હાથી બીતો હતો હાલવામાં. પછી પોકી ગયા મેંદરડા પોકીને હાથીને કઈક આ રીતનો ઉભો રાખી દીધો. ભાઈ કાળુભાઈ ની ચા પી લીધી. ભાઈ કાળુભાઈ ની ચા પીને નીકળી ગયા. ભાઈ હું બે ગયો હાથી ની ઓરિજિનલ જગ્યાએ. જેટલા નીકળતા હતા એ બધા મારા સામું જ જોતા હતા. હવે આ ડેમ કયો હોય મને નથી ખબર, કોમેન્ટમાં જરાક કહી દેજો. આ બોર્ડમાં એવું લખેલું તમે સિંહના એરિયામાં આવી ગયા. ભાઈ ભોગી ગયા આપણે સાસણ ગીરના નજારા જોઈને મને વિચાર આવ્યો કે આયા પડ્યો રહું, ક્યાંય જવું જ નથી. ભાઈ સાસણના નજારા જોતા જોતા આવી ગયું તાલાડા. ભાઈ આપણે પહોંચી ગયા ગુંદરણ ગામમાં. ભાઈ આપણે પહોંચી ગયા માધુપુર. પછી માધુપુર થી ચડાવી દીધી પ્રાચીવાળા રોડ ઉપર. શેરડી કાઢવા ગયો પણ નો નીકળી. ભાઈ આપણે જે ગામમાં આવવાનું હતું એ ગામમાં આવી ગયા. ડીકે ભાઈ ની કઈક આવી હાલત થઈ ગઈ. ભાઈ આવી ગયા હતા તેડવા. ભાઈ મદનિયાને આપણે આવી રીતનો કઈક ઉતારી નાખ્યો. લાલાભાઈ સમજાવતા હતા બધું ધ્યાન રાખજો. ભાઈ નીકળી ગયા ઘર બાજુ.